કમુરતા ઉતરતા જ ભાજપનું અભિયાન તેજ. ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગોતાથી અભિયાનનો પ્રારંભ કરાવશે. વોલ પેઇન્ટિંગ, કમળ દોરી પ્રારંભ કરાવશે. પ્રાઇવેટ જગ્યા પર કમળ અને મોદીની ગેરંટીના પોસ્ટર લાગશે. ગુજરાતની રાજનીતિ અંગે મોટા સમાચાર. મોટા નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય કેસરિયા કરશે. આ ઉપરાંત વિવિધ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના નેતા જોડાશે. સવારે 11:30 વાગે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યક્રમ છે. અર્જુન ખાટરિયા આજે કેસરિયા કરશે. ગાંધીનગરના કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. 2 દિવસ અગાઉ કોંગ્રેસમાંથી અર્જુન ખાટરિયાને હટાવ્યા હતા. અર્જુન ખાટરિયા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. તો રાજકોટના ધોરાજી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. તાલુકા પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે. તાલુકા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. તો આ તરફ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં આવશે. તેઓ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં 50 આગેવાનો સાથે ચર્ચા કરશે. લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરને મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા અને ડોનેટ ફોર દેશ અને નેતાઓ સાથે સંવાદ કરવામાં આવશે. વાત અમદાવાદની. અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્તરાયણના પર્વ પર વિશેષ આયોજન કર્યું હતું. મકર સંક્રાંતિના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વનું આયોજન કરાયું હતું, જેને લઈને એએમસીના સીએનસીડી વિભાગે ઢોરવાડામાં રૂબરૂ જઈ ઘાસ, ગોળ, પાપડી ખવડાવી અને વ્યવસ્થા કરી હતી. 470 મુલાકાતીઓ દ્વારા 22,000 કિલો ઘાસ લાવવામાં આવ્યું હતું. 220 વ્યક્તિએ ઓનલાઈન 26,300નું દાન આપ્યું હતું. 1,000 કિલો ગોળ અને 700 કિલો ખીચડો મુલાકાતીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો. તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 32 કિલોથી વધારે દોરી ભેગી કરાઈ હતી અને જેના માટે 22 ટીમ કાર્યરત હતી. તો હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની. અયોધ્યામાં મહાઉત્સવને લઈને સુરતી લાલાઓ ઉત્સાહિત છે. સુરતના યુવાનોમાં દિલમાં જાણે કે રામ વસી ગયા છે. રામ મંદિરની થીમ ઉપર ગાડીનો શણગાર કર્યો. ગાડી ઉપર રામ મંદિર થીમ પર ચિત્રણ કરાવ્યું. સિદ્ધાર્થ દોશી નામના વેપારીએ આ તૈયાર કરાવી છે. ગાડી લઈ યુવક અયોધ્યા જવા રવાના થયો છે. 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. ગાડીને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ત્યારે મેયર દક્ષેશ માવાણીએ ગાડીને પ્રસ્થાન કરાવી. શણગારેલી ગાડી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, જેને લઈને દેશભરમાં લોકોમાં ઉત્સાહ છે. ત્યારે સુરત સૌથી આગળ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના એક વેપારી દ્વારા પોતાની ગાડી પર રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ ગાડી લઈ પહોંચવાના છે અયોધ્યા. આપણે સીધા એમની સાથે વાત કરીશું, શું કહેવું છે, કઈ રીતની આ ગાડી તૈયાર કરી છે. સૌપ્રથમ આપનું નામ? મારું નામ સિદ્ધાર્થ દોશી છે અને વર્ષો પછી જ્યારે ભગવાન રામશ્રી આવી રહ્યા છે ત્યારે પૂરા વિશ્વમાં ખુશીની માહોલ મનાવી રહ્યો છે. તો એ હિસાબે હું પણ આજે સુરતથી અયોધ્યા જઈ રહ્યો છું, જે અમારી 5 દિવસની યાત્રા છે. અને અમે 22 તારીખે સવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના જે જન્મદિવસ નિમિત્તે યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં અમે લોકો ભાગ લેવાના છીએ. અમને બહુ ખુશીનો માહોલ છે. અમે 2 જણાથી સુરતથી અયોધ્યા જઈએ છીએ. ગાડી આખી તૈયાર કરવામાં આવી છે. G20 સમયે G20 તરીકે બનાવવામાં આવી હતી. અયોધ્યા રામ મંદિર પહોંચો તો આખું રામ મંદિર બનાવવામાં શું ખાસિયત છે ગાડી? બસ ગાડીની એક ખાસિયત છે કે મોદીજી વિશ્વમાં કંઈક ને કંઈક આખા વિશ્વની અંદર કંઈક નવું લાવે છે. તો અમને પણ ભારત ગૌરવમાં એક સંદેશો પહોંચાડવાનો એક માહોલ છે કે મને પણ કંઈક ભારત ગૌરવમાં કંઈક ને કંઈક મારી કાર ઉપર મને બહુ લાગણી છે. એટલે હું કંઈક ને કંઈક આના ઉપર બનાવતો છું. G20 ચંદ્રયાન 3 બનાવ્યું હતું, G75 આઝાદીમાં ને એવી રીતે બનાવું છું. બિલકુલ મેયર આ ગાડીનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છે દક્ષેશ માવાની.
એમની સાથે વાત કરીશું. માવાની સાહેબ, ગાડી તૈયાર કરવામાં આવી છે, આખું રામ મંદિર ગાડી ઉપર બનાવવામાં આવ્યું છે અને આ ગાડીનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છો. 550 વર્ષ આપણા દિલમાં તો રામ હતા, પણ આખે ભારતની જનતાની આસ્થા હતી કે અયોધ્યામાં રામ બેસે. એ ભવ્ય અને દિવ્ય દિવસ આવ્યો છે ત્યારે સુરતના યુવાનોને મન થયું કે અમે પણ આ સમારોહમાં જઈએ. એના ભાગરૂપે અમે એમને આજે મોટી સંખ્યામાં રામચંદ્રમની આરતી ગાતા ગાતા આજે અયોધ્યા જઈ રહ્યા છે. સમગ્ર દેશમાં અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે નર્મદાના કેવડિયા સ્વામિનારાયણ ગુરુકુળના બાળકો પણ શ્રી રામ ભક્તિના રંગમાં રંગાયા. ગુરુકુલના વાર્ષિક સંમેલનમાં બાળકોએ રામ, સીતા, લક્ષ્મણ તથા હનુમાનજીના વેશ ધારણ કરી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. બાળકોના ઉત્સાહ અને કૃતિઓ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. કાર્યક્રમ દરમિયાન ભગવાન રામના જય ઘોષ સાથે વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું. ગુરુકુળનો વાર્ષિક સંમેલન યોજાયું હતું, જેમાં કાર્યક્રમમાં બાળકોએ અનેક કૃતિઓ રજૂ કરી હતી. રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના વેશમાં બાળકો દેખાયા હતા. શ્રી રામના જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કેવડિયામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વાર્ષિક સંમેલન યોજાયો.